ઓકે દીપકાનજી. એક સચિદાન 12th જુલાઈ 12મી જુલાઈ ચંદ્રથી ખોરાક લેવાય. ખોરાકનો કે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો દોષ બે છે. ખોરાકનો કે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરો તો દોષ બે છે. તિરસ્કાર એટલે વધુ પડતો અભાવ. તીવ્ર અભાવ એ તિરસ્કારમાં જાય. અને તિરસ્કાર એટલે એને એ વસ્તુને એ વ્યક્તિને જોવા પણ માંગતા નથી. એમ કે છે ને, મારી નજરોથી દૂર થઈ જાઓ, મારી સામે નહીં આવતા. એટલે ત્યાં તિરસ્કાર છે એ વસ્તુ આપણને ભેગી ના. અને તિરસ્કાર છે એ વસ્તુ માટે આપણને બહુ મોટો અંતરાય પડે. એટલે કીધું પેલા ખોરાક કોઈ પણ વસ્તુનો તિરસ્કાર જેમને કર્યો ને, એમને જ્યારે જીવનમાં એની જરૂરત પડે ને ત્યારે એ વસ્તુ એમને મળે નહીં. સામાન્ય આપણને સૂત્ર લાગે, પણ આમાં આપણા જીવનનો એટલો મોટો દોષ રહેલો છે. તમે વિચાર કરો કે કેટલાકને આપણે એમ કહીએ કે તમને કોઈના માટે તિરસ્કાર છે, તો અહીંયા તમને એક દાખલો આપું. પોતાના પત્ની એમના દેવને કહે છે, બા આ ઘરમાં હશે ને તો હું રહેવાની નથી. એ તો આપણે જોઈએ છે ને. અને એના કારણે એ લોકો પછી જુદા જુદા થાય છે. પણ આ રીતનો જે તિરસ્કાર થાય છે ને, એમાં બહુ જોખમ રહેલું છે. કારણ કે તિરસ્કારનો મતલબ શું કે કોઈનું અસ્તિત્વ તમને ગમતું નથી. સાચી વાત છે. અને અસ્તિત્વ ના ગમવું અને એમના અસ્તિત્વનો સ્વીકાર ન કરવો, કોઈના અસ્તિત્વનો સ્વીકાર ના કરવો એટલે કુદરત જેમને સાચવે છે, કુદરત જેમને જીવાડે છે ને, ત્યાં કહો છો કે જતા રહો. તો એ બાબત તો બહુ મોટો દોષ બેસે છે. અને એના આ બધા દુઃખ આવે છે. એટલે આ જગતમાં કોઈનો, એટલે કોઈ વ્યક્તિનો, કોઈ જીવ માત્રનો કે કોઈ પણ વસ્તુનો તિરસ્કાર કરવા જેવો નથી. કારણ કે આ જગતમાં બધી ચીજ જરૂરી છે. એટલે દાદા એને કીધું ને, વ્યવસ્થિત. એટલે આ વ્યવસ્થિત આપણા માટે દાદાએ કીધું કે જો તમે સમજી જાઓ ને તો સામે કિનારે, આમાં કિનારે તમને કેવળ જ્ઞાન થાય. એટલે એનો મતલબ એમ જ થયો, દરેક સંજોગોને, દરેક અવસ્થાને આપણે આ વ્યવસ્થિત છે એવું સમજવાનું રહ્યું. સાચી વાત છે. અને એ જે સમજાઈ ગયું એની સામે એટલે કેવળ જ્ઞાન થઈને ઊભું રહેશે. એના પછી આપણે કહીએ કે વ્યવસ્થિત કેટલું શક્તિશાળી છે.
જી. વ્યવસ્થિતમાં કેટલું બધું સમાયેલું છે. હમ. સિમ્પલ શબ્દ છે વ્યવસ્થિત, Wait. Yeah. અને એ વ્યવસ્થિત સમજાયું એની સામે કેવળ જ્ઞાન છે. હમ. બહુ ગજબનું છે. દાદા કહે કે અમે આ શબ્દ પર આયા ને એ ગજબની વાત છે ગજબ નહીં કે છે, સાચી વાત છે. વ્યવસ્થિત એટલે બધું વ્યવસ્થિત રાખે, હમ. અને વ્યવસ્થિત મતલબ સામા વ્યક્તિ સંપૂર્ણ નિર્દોષ છે. જી. અદભુત આપણે કહીએ, પણ આ હમ. તિરસ્કારનો ભાગ બહુ જોખમ વાળો છે. ત્યાંથી એટલે જ દાદાએ પેલા 4 ભાવ કીધા: હિંસક ભાવ, પીડાકારક ભાવ, તિરસ્કાર ભાવ ને અભાવ ભાવ. હમ. એ દાદાએ કીધું કે મહાત્માઓએ તિરસ્કાર ભાવમાંથી નીકળીને અભાવ ભાવમાં આવવું ઘટે. ઓકે. કે કઈ સમજણથી વ્યક્તિને સંજોગોને નિહાળી લેવાના છે કે જે નિહાળતા તમને તિરસ્કાર તો નીકળી જ જાય. એટલે કોઈનું પણ અસ્તિત્વ માટે પ્રશ્ન નથી કરતા. આવું થાય છે એ ખબર પડે છે અને એના પ્રતિક્રમણ કરવા જોઈએ. એટલે શું કીધું? હિંસક ભાવ અને પીડાકારક ભાવ એ કૃપાથી જાય, તિરસ્કાર અને અભાવ ભાવ એ પુરુષાર્થથી જાય. હવે અહીંયા આપણે જોઈએ, કંઈક પણ કોઈને મારવાની ઈચ્છા એ હિંસક ભાવ છે, અને એમાં પીડા આપવાનો જે ભાવ થાય છે એ પીડાકારક ભાવ. અને તિરસ્કાર ભાવ એટલે વિશેષ તીવ્ર અભાવ. અને એમાંથી નીકળીને આપણે અભાવ ભાવમાં આવવાનું છે અને એના પ્રતિક્રમણ કરવા ઘટે. દાદાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી કોણ કોઈ આવ્યું નથી હજી? Oh, બાપરે, let me see here quickly. Wait. I have to... હજી તો ટાઈમ છે 5 મિનિટ.